ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલ આજે શિવરાત્રી છે, તો આપણે મોર્નિંગ આપણે સિદ્ધકુટી મંદિરથી કરીએ છીએ. તમે જોઈ શકો છો એટલું સરસ એટમોસ્ફિયર. અને અમે નરેશભાઈ આજે ખવડાવવા માટે સ્પેશિયલ આવ્યા છીએ. આજુબાજુમાં આજે શિવરાત્રી છે એટલે એટલા બધા લોકો છે, નકર એટલા રેગ્યુલર હોતા નથી ને આટલા પક્ષી રેગ્યુલર ના હોય. ફાઇનલી એટલા બધા પક્ષી અહીંયા આવી ગયા છે, જોઈ શકો છો કેટલા છે. આટલા બધા લોકો અહીંયા આવી ગયા છે. તો ફાઇનલી કઈ અત્યારે આપણે પક્ષીઓને ખવડાવ્યું, પણ એટલા બધા લોકો ખવડાવવાળા છે ને ઓલરેડી પક્ષી ધરાઈ ગયા છે. હવે અમે બાજકું કર્યું છે, બાજકું કાલે લઈને આવશું પાછા. ઘણા બધા લોકો છે, ત્યાં બધી શિવરાત્રીની પૂજા થાય છે. યસ, આ બધા જે તાપીની પૂજા કરે છે અને બધા સ્નાન કરે છે. અહીંયા મહાદેવનું મંદિર છે, ઉપર આપણે આગળ જઈને દર્શન કરાવી. તો પેલા દર્શન કરવા ન આવે, પેલા અહીંયા નીચે ખવડાવવા આવ્યા હતા પશુને. ત્યાં બધા લોકો પૂજા કરે છે. તો ફાઇનલી અત્યારે આપણે દર્શન કરવા માટે ઉપર જઈએ છીએ. પાછળ માણસો જોઈશું. અહીંયા આ સિદ્ધકુટી મંદિર છે, અહીંયા જો વડની પૂજા કરે છે બધી લેડીઝો.
આજે આ ટ્રાફિક જનરલી હા એટલે જનરલી એટલી ટ્રાફિક હોય જ નહીં, એકદમ ખાલી હોય. સિટકુટી મહાદેવ છે અહીંયા દર્શન કરવા હતા પણ ફૂલ ટ્રાફિક હતું ને એટલે પછી કીધું ચાલો બહારથી ભગવાનના દર્શન કરી લઈએ. કારણ કે વારો આવે છે ને હજી લોકો ધીરે ધીરે વધતા જાય છે, તો બહારથી ભગવાનના દર્શન કરી લીધા, પછી પડે લીધું. હવે આપણે ઓફિસે ફાઇનલી ગાઈસ તો આપણે સિટકુટી મહાદેવ મંદિરે ગયા હતા, શિવજીના દર્શન કર્યા. જો કે દર્શન તો ન થયા, બહારથી દર્શન કર્યા. બહુ જ ટ્રાફિક હતું ત્યાં. મસ્ત પક્ષીઓને ખવડાવ્યું, પણ આજે ઘણા બધા લોકો હતા, બધાએ થોડું થોડું પક્ષીઓને ખવડાવતું હતું. આજે પક્ષીઓ પેટ ફૂલ હતું, તો પાછા અમે 5-6 ટોટલ 15 પેકેટ જેવા ગાંઠિયાના લઈ ગયા હતા. એમાંથી પાછા 5 કે 6 પાછા લઈને આવ્યા, કારણ કે પક્ષીઓ ખાતા જ નહોતા, તો ખોટું નાખીને વેસ્ટ કરવું એના કરતાં બેટર છે. બીજા દિવસે જાશું અને પછી પાછા પક્ષીઓને ખવડાવશું. તો જસ્ટ હવે ત્યાંથી આવ્યા છીએ, ચાલો આજનું રૂટીન ચાલુ કરીએ. આજે અમારે ટાસ્ક લખવા છે અને ટાસ્ક લખીને કમ્પ્લીટ કરવા છે, કારણ કે ઘણા ટાઈમથી ટાસ્ક લખીને કમ્પ્લીટ નથી થતા, ખાલી આમનામ જ કમ્પ્લીટ થાય છે. તો એ થોડું એના વિશે શીખવું છે. અને આપણે જે નેક્સ્ટ પ્રોગ્રામ જે આવવાનો છે, વેઇટ લોસનો જોરદાર પ્રોગ્રામ હું અત્યારે ડિઝાઇન કરું છું. તો તમને લોકોને ખાતા પીતા વજન ઘટાડવું અથવા તો લાઇફસ્ટાઇલ વિશે શીખવું હોય તો એ પ્રોગ્રામ ખાસ પરચેસ કરજો. જેવો આવશે એવું તમને મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમને ત્યાં લાઈવ જોવા મળી જશે. ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ડિસ્પ્લે ઉપર શેર કરી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો ચાલો ફટાફટથી આપણે શિવરાત્રિ છે આજે, તો ભગવાનનું નામ લઈ અને આપણે આજનું કામ શરૂઆત કરીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે ત્યાં સુધી થોડાક વિડીયો જોયા. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, આજ શિવરાત્રિ છે. તો ફાઇનલી ગાઈઝ હરેશભાઈ લઈ આવ્યા છે જમવાનું. શક્કરિયા, બટાકા પૌવા, ચટણી અને કંઈક બીજું કંઈક ચાટ મસાલો ખોલે છે. પસીમ્બા મસાલા, કાસીબા, કાળી મરી પાવડર અને પેકેટ ભરીને વેફર લઈ આવ્યા છે. એટલે જો તમે ઉપવાસ રહેતા હોય, જો આટલું ખાવ તો એને કરતાં ઉપવાસ ન રહેવો સારો, પણ ઉપવાસ રહ્યા હોય ત્યારે વધારે ભૂખ લાગે જનરલી. તો ચાલો ફટાફટથી વિહીરી લઈએ. પેલા મેડમના 3 વર્ષથી છે, તો આ સ્પેશિયલ આ પ્રોગ્રામ શીખેલો છે કે કેવી રીતે વજન વધારી ઘટાડી કે મેન્ટેન રાખી શકાય, અથવા તો વજન ઉતરી ગયા પછી પાછો કેવી રીતે વજન વધે નહીં. તો આ સ્પેશિયલી અમે તમને શીખવાડી દઈશું, એટલે તમારું પાછું વજન વધશે નહીં. અને બીજા તમને જે હેલ્થ ઇસ્યુ હશે એ પણ કઈ રીતે ત્યાં આગળ શીખવા મળશે. પછી ફન એક્ટિવિટી હોય, લાઇફસ્ટાઇલ ડે હોય, કીટી પાર્ટી હોય. સ્પેશિયલ અહીં લેડીઝો માટે કીટી પાર્ટી હોય છે. તો ફાઇનલી ગાઈઝ પાછું બીજો સેશન આવે છે. આ શું છે? ફરાળી વડા, गाजर हलवो, चटनी. चलो पास से थोड़ा जापती लेंगे. एक्सरसाइज के बाद ठंडा पानी काफी हेल्प करता है. अदरवाइज पूरे दिन कोशिश करें कि आप वार्म वाटर ही लें, क्योंकि वार्म वाटर आपकी डाइजेशन में हेल्प करता है, आपका सर्कुलेशन इंप्रूव करता है, और भी काफी फायदे होते हैं वार्म वाटर के. तो दिन में कोशिश करें कि वार्म वाटर लें, लेकिन जब भी आप एक्सरसाइज करते हैं तो आप कोशिश करें कि उसके बाद ठंडा पानी भी लें. लेकिन हाँ, सर्दियों में ठंडा पानी अवॉइड करें, क्योंकि सर्दियों में ठंडा पानी पीने से काफ़ी इश्यूज हो सकते हैं. बस आप इन कुछ गाइडलाइंस को फॉलो कीजिए, आपकी जो दिन की पानी की रिक्वायरमेंट होती है वो आसानी से पूरी हो जाएगी. तो अब मैं आपको समरी बताना चाहूँगा कि वाटर एक बहुत ही एसेंशियल मैक्रोन्यूट्रिएंट है. वैसे तो पानी के अंदर कोई भी कैलोरीज नहीं होती है, ये हमें एनर्जी नहीं देता है, लेकिन फिर भी पानी का बहुत बड़ा रोल होता है. तो અત્યારે આપણે શીખીએ છીએ ફેટ વિશે. 3 ટાઈપના ફેટ હોય: સેચ્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ. તો આગળ એની ડિટેલમાં જોઈએ. તો ફાઇનલી ગાઈઝ ઇન્સ્ટાગ્રામ માટે રીલ આજે મેં ટોટલ 3 ઉતારી. ગઈકાલે 3 ઉતારી હતી, તો હવે કન્ટિન્યુ 6 દિવસમાં રીલ થઈ ગઈ છે. આવતીકાલે હું 5 જેવી રીલ ઉતારીશ. અને ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોજો, મારી સાથે ઘણા બધા રિઝલ્ટો છે. વેઇટ લોસ, વેઇટ ગેઇન, બીપી, કોલેસ્ટ્રોલ, સુગર, આ બધું લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીને કઈ રીતે રિઝલ્ટ આવે છે આવું શીખવાડીએ છીએ. જો તમારે આવું શીખવું હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને વાગી ગયા છે 8 અને ઘરેથી આવ્યો ફોન કે હવે આવવું પડે એમ છે. તો ચાલો ફટાફટથી જાય ઘરે, કારણ કે જમવા માટે ઘરે વેઇટ કરતા હશે. તો ચાલો ફટાફટથી ઘરે નીકળીએ, કરી લઈએ બધું પેકિંગ અને જઈએ ઘરે.
તો ફાઇનલી ગાઈઝ શેવિંગ કરાવીને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો 10 વાગી ગયા છે. તો બધા પહેલા ફ્રેશ થઈ જઈએ અને કાલે વિડીયો શૂટ કરવા છે 10 જેવા. રીલ જે અપલોડ કરીએ છીએ થોડી કન્સિસ્ટન્સી માટે. તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો ન કરતા હોય તો ખાસ એ ફોલો કરજો. તો ચાલો ફટાફટ ફ્રેશ થઈ જાય અને પછી વિડીયો એડિટિંગ કરી નાખીએ. મારા આગળના વ્લોગ જેને ના જોયો ખાસ જોજો. શું સારું લાગે છે કમેન્ટ કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે. બાય ગાઈઝ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે વિડીયો એડિટિંગ ચાલે છે. ઓલમોસ્ટ વિડીયો એડિટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ઓલમોસ્ટ વિડીયો એડિટિંગ થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો. ચાલો ફટાફટ ઊંઘી જઈએ.